છેલ્લા દાખલો મેં તમને કીધું તો ટ્રાય કરજો. જવાબનો અંદાજ આપવાનો આકૃતિ મેં અહીંયા દોરેલી જ છે, બરોબર? એનો ટ્રાય કરજો. આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ. અત્યાર સુધી આપણે પ્રકાશની કઈ ઘટના વિશે જોયું? પરાવર્તન. આપણું ચેપ્ટર 2 ભાગમાં વિભાજિત છે. પહેલું છે પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશનું વક્રીભવન. અગાઉ આપણે પ્રકાશનું પરાવર્તનની ઘટના જોઈ, પરાવર્તનના નિયમો જોયા, ગોળીય અરીસા વડે થતા પરાવર્તનના કિસ્સાઓ જોયા, જુદા જુદા સ્થાને વસ્તુને રાખતા કેવા પ્રતિબિંબ મળે છે એ જોયા, અરીસાનું સૂત્ર જોયું અને મોટવણી જોઈ. હવે આપણે વાત કરવાની છે બીજી પ્રકાશીય ઘટના, જેનું નામ શું છે? પ્રકાશનું વક્રીભવન. પરાવર્તનમાં શું થતું હતું? તો કે પરાવર્તનની અંદર એક અપારદર્શક માધ્યમની સપાટી હોતી. કયું માધ્યમ કીધું મેં? અપારદર્શક. અને જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એના ઉપર આપાત થતું, એટલે એની અંદર પસાર નથી થઈ શકતું, કેમ કે અપારદર્શક હતું. આથી એ પ્રકાશનું કિરણ શું થતું? ત્યાંથી પાછું વળતું હતું. અને આ ઘટનાને આપણે શું કહેતા હતા? પરાવર્તન. પણ હવે અહીંયા જે માધ્યમ લઈએ છીએ એ માધ્યમ પારદર્શક હશે. કેવું હશે? પારદર્શક મતલબ પ્રકાશનું કિરણ એની અંદરથી પસાર થઈ શકે છે. હવે થઈ શકતું હોય તો પછી પસાર થશે. પરંતુ અહીંયા બીજી એક ઘટના બનશે કે પ્રકાશીય માધ્યમ અલગ અલગ પ્રકારના હશે, એટલે કે અલગ અલગ પ્રકાશીય ઘનતા ધરાવતા હશે. શબ્દ સાંભળજો, પ્રકાશીય ઘનતા. આ પ્રકાશીય, તમને ઘનતા વિશે ખબર છે? હા, ઘનતા મતલબ શું ખબર છે? કોઈ પણ પદાર્થની અંદર એના જે એનો દ્રવ્યનો જથ્થો હોય, એના અણુઓ હોય, એ પાસે ગોઠવેલા હોય એકદમ ગીચ રીતે વ્યવસ્થિત, તો એ વધારે ઘનતા ધરાવે છે. અને છૂટા છૂટા હોય તો એ ઓછી. જેમ કે ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થની ઘનતા સૌથી વધારે હોય. એનાથી ઓછી કોની હોય? કેમ કે એની અંદર દ્રવ્યનો જથ્થો થોડોક છૂટો થઈ જાય છે. એનાથી પણ ઓછી કોની હોય? વાયુની હોય. કેમ કે એમાં તો અણુઓ એકબીજાથી અસ્તવ્યસ્ત રીતે છૂટા ફેલાતા હોય, એટલે એ વાયુ બની ગયા. તો ઘનતામાં ઘટાડો થતો જાય છે. પણ અહીંયા પ્રકાશીય ઘનતા શબ્દ વાપર્યો છે. અને પ્રકાશીય ઘનતા એ પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં સરળતાથી ગતિ કરી શકે છે અને કયા માધ્યમમાં સરળતાથી ગતિ કરી શકતું નથી, એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. એટલે દ્રવ્ય ઘનતા એટલે કે દળ ઘનતા અને પ્રકાશીય ઘનતાને આપણે સરખું સમજવાનું નથી, બરોબર? આ એક વસ્તુ યાદ રાખજો, હું તમને આગળ સમજાવીશ કઈ રીતે. ઓકે, તો વક્રીભવન મતલબ શું થાય? તમે આવું જોયું છે ઘણી વખત? કોઈ કાચનો પાલો હોય, અંદર પાણી ભર્યું, આમાં આડી પેન્સિલ કે પેન કે કાંઈ એવું રાખ્યું હશે, તો તમે જોજો એ પેન્સિલ તો પેન તમને એવું લાગશે કે તૂટી ગઈ છે. અહીંયાથી શું થઈ ગયું હોય? તૂટી ગઈ એવી લાગે. યા તો તમને એનું પ્રતિબિંબ થોડુંક મોટું દેખાતું હોય. પછી અમુક ઘટનાઓ એવી કે મોટા એક પાત્રની અંદર અથવા કૂવાની અંદર તમે અથવા કોઈ એક એવું પાણી ભરેલું વસ્તુ છે જેની અંદર તમે સિક્કા નાખ્યા હોય, તો તમે જો સિક્કો તમને થોડોક ઊંચો તરતો દેખાશે. હકીકતમાં છે એના કરતાં એ થોડોક ઊંચો હશે, બરોબર? એ તમે જોશો તો તમને એવી દ્રષ્ટિભ્રમ થશે. તમને એવું લાગશે કે સિક્કો ઊંચો છે. તમે પકડવા જશો ને તો તમારા હાથમાં આવશે, કેમ કે હકીકતમાં એ સિક્કો છે એક તળિયે પડ્યો છે, પણ તમને તળિયું એનું થોડુંક શું દેખાય છે? ઊંચું દેખાય છે. તો આ બધી ઘટનાઓ શેના કારણે થાય છે? આવું કેમ દેખાય છે? તો આવું થવાનું કારણ શું છે? પ્રકાશનું વક્રીભવન. કઈ ઘટનાના કારણે આવું થાય છે? પ્રકાશનું વક્રીભવન. કેમ કે તમને જે પાણીમાં સિક્કો દેખાય છે ને એ વાસ્તવિક સિક્કો હતો નહીં, એ આભાસી હતો. એ શું હતો? આભાસી હતો. તમને અહીંયા જે પેન્સિલના 2 ટુકડા દેખાય છે એ હકીકતમાં પેન્સિલના 2 ટુકડા છે નહીં, કેમ કે તમને જે દેખાય છે ને એ એનું આભાસી પ્રતિબિંબ દેખાય છે. કેવું દેખાય છે? વાસ્તવિક પ્રતિબિંબ છે નહીં, બરોબર? એટલે તમને ટુકડા જેવું દેખાય છે. અને કઈ ઘટનાના કારણે થાય છે? તો કે વક્રીભવનની ઘટનાના કારણે થાય. તો આપણે વક્રીભવનની વ્યાખ્યા જોઈએ કે વક્રીભવન, પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, હવે મેં પ્રકાશીય માધ્યમની વાત કરી, એક પ્રકાશીય માધ્યમ. પ્રકાશીય માધ્યમ મતલબ કે એવું માધ્યમ કે જેમાં પ્રકાશ ગતિ કરી શકે. હવે આપણને ખબર છે કે પ્રકાશ એક પોતે કેવું છે ખબર છે? બિનયાંત્રિક તરંગ છે. એ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરે છે. યાંત્રિક તરંગ મતલબ જેને માધ્યમની જરૂર પડે, અને બિનયાંત્રિક તરંગ મતલબ જેને માધ્યમની જરૂર પડતી. પ્રકાશ તો કેવું છે? બિનયાંત્રિક તરંગ છે, એને માધ્યમની જરૂર પડે નહીં. આપણો અવાજ એ યાંત્રિક તરંગ છે. એ વાતાવરણમાં ધ્વનિ છે ને, એ વાતાવરણમાં અત્યારે વાતાવરણ છે ને, એના માટે એક માધ્યમ છે. એટલે મારો અવાજ તમારા સુધી પહોંચે છે. આપણે બધા શૂન્ય અવકાશમાં જઈને ભણવા બેસીએ ને, તો તમે આ નજીક બેઠા છો ને તો મારો અવાજ તમારા સુધી પહોંચે નહીં, કેમ કે શૂન્ય અવકાશમાં કોઈ માધ્યમ જ નથી. માધ્યમ ના હોવાથી હું બોલું એ તમને સંભળાય. મારા ધ્વનિના તરંગો મોઢાથી નીકળે પણ તમારા કાન સુધી પહોંચે.
કેમ કે બહારના વાતાવરણમાં કોઈ માધ્યમ છે જેના કારણે પ્રકાશ અવાજ એ પ્રસરણ કરી શકતો નથી. પણ પ્રકાશ તો ક્યાંથી આવે છે? સૂર્યપ્રકાશથી, સૂર્યમાંથી આવે છે કે નહીં? તો સૂર્ય અને પૃથ્વીના વાતાવરણ વચ્ચે તો શૂન્ય અવકાશ છે, તો પણ આપણા સુધી આવ્યો, મતલબ એ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. પણ પ્રકાશીય માધ્યમનો મતલબ શું થાય? કે એવા દરેક પ્રકારના માધ્યમ કે જેમાં પ્રકાશ પસાર થઈ શકે છે. હવામાં હા પસાર થઈ શકે, પાણીમાં પસાર થઈ શકે, કાચમાં પસાર થઈ શકે, ગ્લિસરીન, કેરોસીન, ટર્પેન્ટાઇન કે પછી હીરો હોય કે આ કોઈ પણ હોય, એ બધાયને, હીરો મતલબ ડાયમંડ, હો પિક્ચરનો હીરો નહીં, તો એ કોઈ પણ હોય એ બધાયમાં પ્રકાશનું કિરણ પસાર થઈ શકે છે. મતલબ કેવું માધ્યમ ખબર છે? પારદર્શક. કેવું માધ્યમ? અપારદર્શક માધ્યમ મતલબ પ્રકાશીય માધ્યમ કહેવાય. સમજી ગયા આખી વસ્તુ સિમ્પલ ભાષામાં? તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં જ્યારે દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની ત્રાંસા વળવાની ઘટના. કઈ ઘટના? ત્રાંસા. પહેલામાં શું થતું હતું? પાછા વળતા હતા. અહીંયા શું થાય છે? ત્રાંસુ વળે છે. ઓકે, પાછા વળતા નથી. દાખલા તરીકે આ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થયું. દાખલ થયા પછી જો આ પ્રકાશનું કિરણ વચ્ચે કોઈ માધ્યમ ના હોત, મતલબ આ દેખાય તમને, આ કોઈ એક બીજું પ્રકાશીય માધ્યમ છે, ઉપરનું 1 નંબરનું માધ્યમ ને બીજું 2 નંબરનું. તો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય, જો આ માધ્યમ ના હોત તો આ પ્રકાશનું કિરણ આ રીતે સીધે સીધું નીકળી ગયું હોત ને. પણ એ માધ્યમ મૂકવાના કારણે સીધે સીધું નીકળ્યું નથી. ક્યાં ગયું? તો જો થોડુંક ત્રાંસું વળી ગયું. એ પ્રકાશનું કિરણ થોડુંક ત્રાંસું વળે છે. અને બસ આ જ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું વક્રીભવન. ફરી એકવાર વ્યાખ્યા જોશું. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ, શબ્દ યાદ રાખજો, ત્રાંસું જરૂરી છે, કેમ કે જો પ્રકાશનું કિરણ ત્રાંસું ના હોય અને લંબ આપાત કર્યું હોય તો વક્રીભવન થતું નથી, સીધે સીધું નીકળી જાય છે. એટલે ત્રાંસું શબ્દ વાપરવો જરૂરી છે. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની ત્રાંસા વળવાની, ત્રાંસું કિરણને ત્રાંસું વળવું, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું, પ્રક્ષનું નહીં, પ્રકાશનું વક્રીભવન કહે છે. ઓકે, તો આ રીતે દર્શાવવામાં આવે છે પ્રકાશના વક્રીભવનને. પ્રકાશનું જે કિરણ માધ્યમ એકમાં માંથી પસાર થયું, મતલબ માધ્યમ એક એટલે ઉપરનું માધ્યમ છે, એમાંથી જે પસાર થયું હતું એને આપાત કિરણ કહેવાય. એને શું કહેવાય? આપાત કિરણ. તો અગાઉ તમને ખબર છે આપાત કિરણ વિશે, બરોબર? પછી જે પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં વક્રીભવન પામ્યું, શું પામ્યું? વક્રીભવન. તો આને કયું કિરણ કહેશું? તો કે આને કહેશું વક્રીભૂત કિરણ. કયું કિરણ કહેશું? અથવા વક્રીભવન કિરણ, બરોબર? તો આપણે એને જે કિરણ માધ્યમ 2 માં ત્રાંસું વળે છે તેને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. આ શું દોર્યું છે? મેં વચ્ચે દોર્યું એ લંબ બનાવ્યો છે. એ કાલ્પનિક જેમ પરાવર્તનો બનાવતા હતા કે નહીં, એમ અહીંયા પણ બનાવ્યો છે. ઓકે, અહીંયા આપાત બિંદુએ દોરેલ લંબ છે. ઓકે, તો આ એક સિમ્પલ પોઈન્ટ હતો. હવે એના પછી